નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લામાં જળ સંચાલન અને કૃષિ વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલા રૂપે માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાના તળાવો ભરવાની વાત્રક જળાશય યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ મહત્વાકાંક્ષી યોજના ₹161.59 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે। યોજનાનું લોકાર્પણ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા માનનીય સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું। સ્થળ ઉપર રાજ્યના મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ, બાયડ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા તથા મોડાસા ધારાસભ્ય શ્રી ભીખુસિંહ પરમાર સહિતના આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। આ યોજના દ્વારા માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાના અનેક ગામોના તળાવો ભરાશે। પરિણામે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે અને કૃષિ ઉત્પાદન વધશે। આ સાથે જ વિસ્તારમાં પાણીની સમસ્યાઓનો લાંબા ગાળાનો ઉકેલ મળશે અને ગ્રામ્ય વિકાસને નવી દિશા મળશે। આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં પ્રતિબદ્ધ છે અને આવી યોજનાઓ દ્વારા ગામડાઓમાં સમૃદ્ધિ લાવવા સતત પ્રયાસરત છે। રિપોર્ટર વનરાજસિંહ ખોટ સાથે તારણ ન્યૂઝ। આજરોજ માલપુર ખાતે વાત્રક જળાશય યોજના અંતર્ગત 161.59 કરોડ રૂપિયાનું લોકાર્પણ હતું અને લોકાર્પણની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું અને આ લોકાર્પણની અંદર મારા અરવલ્લી જિલ્લાના અને ગુજરાત સરકારના મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ, મોડાસાના ધારાસભ્ય શ્રી ભીખુસિંહ પરમાર સાહેબ અને સિંચાઈ વિભાગના તમામ સચિવથી લઈને તમામ અધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ખેડૂતોની વર્ષો જૂની માગણી અને માત્ર 2 વર્ષની અંદર તમામ કામ પરિપૂર્ણ કરીને 161.59 કરોડના ખર્ચે તળાવો ભરવાની યોજનાથી જળાશયની વાત્રક જળાશય અને 73 થી વધુ તળાવો આજે ભરાશે। મુખ્યમંત્રી શ્રીનો આભાર માનું છું કે આટલું મબલક રકમ અને આનું નવાઈની વાત કે આનું ભૂમિપૂજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ કર્યું હતું અને લોકાર્પણ પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું। ખૂબ આનંદની વાત છે કે ટૂંક સમયની અંદર મારા માલપુર, મેઘરજ અને મોડાસાના ખેડૂતોને આજે એમના તળાવો ભરાઈને સિંચાઈ, પશુપાલકો માટે પાણી મળવાનું છે। માનનીય મુખ્યમંત્રી શ્રીનો આભાર માનું છું અને આ જળાશયથી બીજા બાકી રહી ગયેલા તળાવોને પણ ભરવાની યોજનામાં ઉમેરો થવાનો છે। તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માની અને સરકારશ્રીનો દિલથી આભાર માનું છું કે મોટી સંખ્યામાં આજે રકમ ફાળવીને એનું લોકાર્પણ કર્યું।